એવરીવન, ગુડ આફ્ટરનૂન, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો અત્યારે વાગી ગયા છે 2:30 અને હું ને ગટુ બે રમી છે. હરી જતા રહ્યા છે સાઈડ પર અને બીજું તો કંઈ કામ છે નહીં. જમી પણ લીધું છે. ભૂખ લાગશે તો પાછો આપણે નાસ્તો કરી લઈશું. કામમાં એક કપડાં સકેલવાના છે ને મારે ગટુ હારે રમવાનું છે. તો જો ગટુ માં લો યાર. हेलो गट्टू. हेलो. क्या कर रही है मेरा बच्चा? मैं खेल रहा हूँ. खेल रहा है तू? चलो तेरा बाल बना दूँ अच्छे से चोटी. ये वाला चोटी बना दूँ ना? चलो. नहीं. क्यों नहीं? तो कैसे करना है? करना तो पड़ता है ना. एक देख बनाया है. नहीं बनाया यहाँ. बिखर गए तेरे बाल. देख 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 गंदे हो गए. देख देख. थैंक यू गट्टू. લવ યુ બચ્ચા. તો જો ગટુ રમે છે મારી યારે. જો આ બધા નેલ્સ ને રિંગ ને આવું બધું લઈને બેઠી છે. ગટુ આંખ આમ કરતો. સારું થઈ ગયું તીકા? આંખ બંધ કરતો તારી. જો બિચારીને દાગ પડી. હા એમ સારું થઈ ગયું છે પણ આમ થોડું કાળું કાળું થઈ ગયું છે. અહીંયા સારું થઈ જાય હો ને. पहले बाल बना ले, बाद में सब कुछ बनाना. चलो. लॉलीपॉप के लिए हटो. मैं तो नहीं खाऊंगा. बहुत टेस्टी होता है. बहुत टेस्टी होता है. ओहो इतना बड़ा टेस्टी. ये सब इतने बड़े बनाया. ये क्या डाल दिया? ओहो ये तो अच्छा है. શું બનાવ્યું ગટુ? એ पाव पकौड़ी. પાવ પકોડી બનાવ્યું. તને બધી રેસીપી આવડે છે? જો આ ખાવાનું ને તો ઓકે. મત ખાવાનું ને. હા બીજું શું બનાવી દઈશ? માય સ્માઈલી. ઓ આઈ લાઈક. મારા ફેવરિટ છે સ્માઈલી. મને તો બહુ ભાવે. તો બનાવી દો ને. ઓકે. પાવ પકોડી ખાવાનું ને. ઓકે. પછી બનાવી દે. હા ઠીક હે. પાવ પકોડી ખાવાનું ને. જો મારી બેનને બધી રેસીપી આવડે હો. હા તો 3:30 થયા છે ને ગટુએ બર્ગર માંગ્યો તો મેં લોર્ડ પેટ્રિક્સમાંથી ઓર્ડર કરી દીધો છે ને. ઈ જો મારી યારે કેવું રમે છે. હું કરી દેતો છું. ઉસે ને પાર્લર છું. હે હું તને છે મેકઅપ કરવા હતું. મેકઅપ કરવા માટે આ કરી દે. ચલ હું કરી દેવું ને. જો મમ્માએ મંગાવી દીધું છે બર્ગર. ઓકે ખાઈશ ને? હા ખાય ખાય ને ફ્રાઈઝ ને બર્ગર. ઓકે ઓકે. હા કાંઈ નહીં. હાલો આવે તો મા દીકરી બે નાસ્તો કરી લેવું. કા તું ઊભી રહે ને. ગટુ ન્યા કેમ ઊભીશ તું? પાર્સલ આવે તારું? પછી પાર્સલ આમાં શું આવવાનું છે? પિઝા અને બર્ગર. પીઝા નહીં બર્ગર. બર્ગર. હા હમણાં આવશે હો. આવે ત્યાં લઈ લેજો. ઓકે. તો બેન પાર્સલની વાટ જોવે છે. જો અહીંયા ઊભા રહીને કે હું જોઈ લઉં આવે છે કે નહીં. આવે છે કોઈ? ફોન આવ્યો હમણાં આવે છે એમ કીધું. ઓકે ઓકે ને બચ્ચા? હા હમણાં લઈ લેજે. જો અહીંયા દરવાજા આવે ને તો ઓર્ડર લઈ લેજે. તો ઓકે આવી ગયું તારું પાર્સલ. જો લઈ લે મારા દીકરો. હા રે વાહ. થેન્ક યુ કર દે. થેન્ક યુ. ચાલો. તો જો લોર્ડ પેટ્રિક્સનું પાર્સલ આવી ગયું છે. પેકિંગ તો સરસ છે. ગટુ બે ગયું છે એની પ્લેટ લઈને. હે ગટ્ટू ખાएगा ना? चलो तो हम पार्सल को पहले ओपन करेंगे. जो આમાં ફ્રેન્ચ ફ્રાઈસ છે શાયદ અને આ કોલ્ડ ડ્રિંક છે. પેકેજિંગ મસ્ત છે. લીકેજ નો થાય. હા ઈ રેવા દે ઘડીક રેવા દે. એમાં મૂકી દે. અને આમાં છે બર્ગર. અને બીજું શું આપ્યું છે એણે? કેચઅપ આપ્યો છે. જો 4 કેચઅપ આપ્યા છે. પછી સ્ટ્રો આપી છે અને 3 ટીશ્યુ પેપર આપ્યા છે. પેકેજિંગ સારું હતું આ લોકોનું. કેમ કે મેં ઓનલાઈન છે ને આમનું લોર્ડ પેટ્રિક્સનું નથી મંગાવ્યું. ફર્સ્ટ ટાઈમ મંગાવ્યું છે. ઓકે ઓકે. તો જો બેન કોલ્ડ ડ્રિંક પીવે છે. કેવું લાગ્યું કોલ્ડ ડ્રિંક? કેવું લાગ્યું પેલા કે તો ખરી. તને કેવું લાગ્યું? મને બહુ ટેસ્ટી લગા. તું भी बहुत यम्मी है. तो जो बर्गर फ्राइज અને કોલ્ડ ડ્રિંક તો મેને ગટુ બે ખાઈ લીધું છે ને હવે બહાર રમવા ગઈ છે હોલમાં. અને હું કપડાં લઈને બેસી ગઈ છું. આપણે કપડાં સકેલી નાખીએ
અને બીજું કંઈ કામ છે ને અહીંયા કચરું કર્યું હતું ને આ કચરું ને પોતું બે મારી દીધું છે આપણે. હવે કપડાં સકેલીને પછી આપણે ગટિયારે પાછું રમશું. બાય. દૂધ લેવા જાશો? આ જાઓ હો. હાલો એ દૂધ લેવા ગઈ ને હું ચા બનાવીને પી લઉં. 5:30 થઈ ગયા છે, ચા નથી પીધી. તો ગરમા ગરમ ચાય બની ગઈ છે. જે ચાય લવર હોય આવી જાઓ પીવા, હું તમને પીવડાવીશ. એકદમ મસ્ત છે આદુવાળી ચા. જો હીરો ઘરે આવી ગયા છે, નાઈને હવે નાખે છે તેલ. બોડી લોશન લગાડ્યું જો સ્મેલ આવે છે. અને આ એક પાડા જેવો જો આવી સીધો બેડ ખૂંદી જ નાખવાનો. એ ન ખબર પડે આ કપલ રૂમ છે, અંદર ન અવાય. કોકના બેડરૂમના કોકના બેડ ઉપર ન હોવાય. પોતાનો બેડરૂમ થાય ને ત્યારે ખબર પડશે, કોને અંદર ઘરવાય નહીં દે. બેડરૂમ કોને કહેવાય? બેડરૂમમાં કોઈને આવવાનું જ ન હોય. બેડરૂમ ખાલી કપલનો જ હોય. तुम्हें शर्म है कुछ शर्म आया है? હોલ અવડો મોટો પડ્યો છે. અહીંયા રૂમ પડી, અહીંયા રૂમ પડી, એક્સ્ટ્રા 2 રૂમે પડી છે. હા ન્યા, હા ન્યાથી ગતું અહીંયા આય. જો આવ્યું છે મારું ગટું, હમણાં કહી દઉં ને. હો પાવ ભાજી, પાવ લઈ ગયા. અરે વાહ. આમ જો જો આપલા બેદમાં હુઈ ગયો પાપાની દગાએ. કહી દે તું કઈ કે ને, કહી દે ને. क्या हुआ? किसने गिराया? किसने? એ ઉઠાવો તો ઈ એટલે જ પડી છે. ઉઠાવો. Apa lagi? Papa. Belum yo. Doni na. Apa lagi? Yuko. હમણાં મારીને આવશે. પેલા મારી લે ને પછી અગી હોય. Au au au. પડી જાયશ તું પણ. લે Apa lagi dia naik क्या हुई એમ હું કરશો? શું થયું? કોણે માર્યું? જઈ નાટક કરવા માંડ્યું. તો 8 વાગી ગયા છે ને અત્યારે બનાવવાની છે મારે પાઉંભાજી. તો જો બધી સબ્જી આપણે મેશ કરી દીધી છે. આદુ લસણ કાંદા ટમેટા લીંબુ કટ કરી નાખ્યું છે. એમાં તેલ ગરમ મૂકવા અને એમાં બટર નાખ્યું છે મેં. બે મિક્સ થઈ જાય એટલે આપણે એમાં કાંદાને એવું નાખી દઈએ, કેમ કે આજે થોડીક બટરવાળી ભાજી બનાવવાની છે. યમ્મી યમ્મી. તો રેડી છે આપણે ગરમા ગરમ પાઉંભાજી. તો જો પાઉંભાજી રેડી છે ને બેસી ગયા જમવા મનોજભાઈ, હરી. આજે કાંદા હરી એક આપ દીધા જો મને. મારી જેમ કોણ ખાય છે? પેલા એમ નામ ખાઈ લેવાની, થોડીક એટલી ખવાય. જો કાંદા હરી કટ કરી દીધા હો. જો લીંબુ નાખે છે. એના હાથ કાંઈ વાંધો નહીં. બગાડ્યા. ઈ દમણા ધોઈ નાખશે. ક્યારેક તો થોડું ઘણું કામ કરવું. બસ લીંબુ ને તો હાવ નીચવી નાખ્યું અને હાજત કરી. એમ નહીં, એને લેટ ખાવાનું છે હરીને. ઈ અત્યારે નહીં ખાઈ, મોડેથી ખાય. આ બટરમાં બનાવી છો ભાજી આજ મેં. એટલે મેં કીધું સ્વાદમાં કેમ અલગ લાગે છે આજે? તેલ ને બટર બે મિક્સ છે. મિક્સમાં છે. ખાલી Colour એ તેલ આખો અલગ નથી છે. અને ખાલી બટર એ નથી, બે મિક્સ મેં તો કર્યું છે. તીખાશ ઓછી લાગે. મારી વગર હું નો બેઠો ને તને ખાઈ નહીં એટલે મેં કીધું બને અરે દેવું તો એટલે જ મેં કીધું કે દોસ્તાર બેઠા ત્યાં જઈને ઘડીક બે હોય બે આવો. પછી તમે શું કીધું મારા દોસ્તારે હું નીચે જાઉં પછી થાય એમ. તમે તો ત્યાં જાઓ બરાબર ને, કેમ કે એના વગર આખા દીમાં એક જ વાર મારે એને ખાવા બેહવાનું હોય. દિવસે તો હોય નહીં, રાતે હોય. આમ તો ખાઈ પેટ ભરી નહીં ખાતા નકર હું ખાવ જ નહીં. એને ખબર જ છે, સિસ્ટમ છે મારી પહેલેથી. હું ખાવ જ નહીં. નો બેહન મારા હારે તો ખાવા ઈ મારે. પ્રેમ છે ઈ. એ સાલા દુઃખ તો કાંઈ નહીં હોતા ઈ પ્રેમ હારો છે. હારો હાલો ખાય. ક્યાં ના પડી પડી દેખાડી દઈ ના હું હું કીધું પાપાને? હું કીધું તમને? હું કીધું? Jangan aku ya. ધ્યાન રાખો એમ કીધું. હા તમારે ધ્યાન રાખજો. Putar mah. Ada kayu tewas pertama nih. પડતા નહીં હો. હાલ અંદર હોય ઈ કે ધ્યાન રાખજો પાપા, કૂટરમાંથી પડતા નહીં. હાલો તો ઈ તો ગયા નીચે અને ફ્રેન્ડ આવ્યા છે. હું વધારાના બધા વાસણ ધોઈ નાખું. આ ઠંડી એટલી બધી છે ને, વાસણ આમ ખાઈ લઈને પછી એમ થાય ધોવા જ નથી. પણ હું કરું, ધોવાય પડે. જો ખાઈને કે મુકાય તો નહીં વાસણ. ઠંડીનામાં વાસણ ધોવા જ ન ગમે મને તો. પણ એ બીજો તો કાંઈ છૂટકો નથી આપણે ધોયા સિવાયનો.
તો ફ્રી થઈ ગઈ છું એકદમ કામ કરીને. હરી મારી વાટે છે, એનો ફોન પણ આવી ગયો છે કે ક્યારે આવે છે. તો ચલો આપણે સ્વેટર બેટર પહેરી લીધું છે, હવે જઈએ નીચે. જો આવી ગઈ છો. આ તો ધોળી હબાંગ થઈને આવી છો. આમ જો 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 આ તો કામરે જઈએ. હા એ તમે ઓલા ભેળ ખાવા ગયા હતા ને કઈ કઈ ઉભેળ અમે એને કીધું ઈ ઉભેળ કરતી બીજું ને ઉભેળ જ ખાવાની હોય, ભેળ ખાઈને આવશે. હાલો હવે જઈ ચાણક્ય. કઈ નહીં. તો કાલ અમારે જવાનું છે કામરેજ. મારે પાર્ટી કરવાની છે, કીટી પાર્ટી. પણ આમાં લોચા એવા થાય છે કે મારી પાસે એક પાય ગાડી છે, બીજા પાસે કોઈ પાસે ગાડી નથી. આ મને કે 3 સવારી હોય છે. મને 3 સવારીમાં જવામાં વાંધો નથી. મારી વાહે જે બેહે ને ખાલી એક સિંગલ બેઠું હોય ને, એક રોદ આવે ને તો મને ધક્કો મને કાંઈક ટાળી દે. શું કરું? તારે સિવાય કોઈને ફાવતી નથી ગાડી. ક્રિનાલીને આવડે છે. હા ને તમે આખી લેશો ને ગાડી. ધ્યાન કહેવાનો મુદ્દો તો ખબર 22 થી 3 સવારીમાં ગાડી જ ન આવે. હા નો આ કાબુ જ નો રહે તમારથી. તો કાલ જાવ ને મારે તો મને કઈ વાંધો નથી. પાછળ બેહવા વાળા કમ્ફર્ટેબલ હોવા જોઈએ. મને કઈ વાંધો નથી. એ વાયા વાળાને જોવાનું ને, તારે કે તારે હાંકવામાં ધ્યાન દેવાનું ને. મારું ધ્યાન હવે તું ત્યાં પૂગી હોય ને રોદામાં એક બે કોક પડી ગયું હોય, એ તારી જવાબદારી ન હોય પછી. એવું નથી. અરે ઈ વાહ, બે વાહે જણા નથી જોડે પણ વાંધો. વાહે પડી જાય ઈ તો વાંધો નહીં. મારી પાસે પડે છે ઈ વાંધો છે. આ એક આમ ઘૂસતો મરાય જે હોય ને. પાછું કહું ને તને આટો તને ફોર વ્હીલ શીખવાડતા ને ફોર વ્હીલ શીખવાડ્યું હોય ને તો કાલ ફોર વ્હીલ ની સાવી હાથમાં ન આવે ને બધા ફોર વ્હીલ એમાં યાર હા. પછી જાડી થઈ ગઈ વધારે પડતી. હે હિંમતભાઈ તમે હા સવાન બંધ કરો. હા બેન્ચ કરું પણ હવે હાથે હસવાઈ લઈ. એવું છે. ઈ જાડી આ થઈ ગઈ. હવે પતલી હોત તો માર જેટલી તો નો કમ્ફર્ટેબલ થઈ જાત. હા. એક ત્રણ એ ખરખા બેઠા હોય તો આ તો ઈ પદેડા જેવું થઈ ગયું. આવું મનો જેવા તમને ગાડી બિહાર દઈએ સ્પ્લેન્ડર લઈને તો ગયો હતા. સ્પ્લેન્ડર ને સ્પ્લેન્ડર નહીં હાલ, તારી ગાડીમાં હું 3 દે બેન આમ મારા શોલ્ડર ઉપર બેહાડી દો. શોલ્ડર ઉપર. ભાઈ તમે શોલ્ડર જાડા માણસો તો 3 સવારી કહેવાય ને. હા જાડા માણસો 3 માં હાલે. હાલ પતલા પતલા શાર વિયા જાય તો તોય આ હું કોને લઈ લે. હાલ હું ખાલી મારો કુલો રહે ને એટલી જગ્યા રહે ને તો હું હાકી નાખું. તમારી પાસે ગાડી છે. બીજી હોય. અમારી અરે તારી જ ગાડી ની આમ જો રિક્ષા વાળો કેમ હાકે, હિંમત બોલે ત્રાણો કેમ બેઠો હોય. આ બસ એમ હાકે. ઢૂંઢી વળી બેસી જા. જાવા દે મને જાવા દે. પાછળ બેહવા વાળા હરખા હોવા જોઈએ ને પછી થાય છે. ધક્કા તમારે મારે. તમારે બહુ બધું આમ ઓલા પ્રેમ ઉભરે જાતો તો બેન. તમારે કમ્ફર્ટેબલ બેવા જો, અમે ખાલી એને પગ મૂકવાની જગ્યાએ ને તો અમે વિયા જઈએ. ઘર ભેગું થાને ભાઈ. અરે માણસને એટલે પ્રેમ જ જાવામાં કાફી હોય, ક્યાંક જવાનો પ્રેમ કાફી હોય, કાંઈ કમ્ફર્ટેબલ જરૂર નથી. હા કમ્ફર્ટેબલ એટલે મને આમ ટાળી દે હે આવી નહીં. તું એમ નહીં, તું એમ કે એમ નહીં. ક્રિશાએ એમ કીધું. અરે ક્રિશાએ મને એનો કહેવાનો મતલબ એવો છે કે હું હે ને બ્રેક મારું એટલે આગળ આગળ વહી જાઉં. હું તો એમ કહું ત્યાંથી હું ઊભા ઊભા ગાડી આખી વાહે 3 જણા બેસી જાય. ઈ મામ હું ઉભા ઉભા ગાડી ન ઉતારું. મારે બેવું ના પડે હિંમતભાઈ. હા હું ઊભા ઊભા હાકી લો, વાહે 3 જણા બેહે. વાંધો નહીં હિંમતભાઈ. અત્યારે આપણે જઈએ હમણાં ઈ ઊભા રહે. તમે આ અને હું તને બેસી જાય એની ગાડીમાં અને ઈ ઊભા ઊભા ગાડી હા, તમ તારે. વિડિયો બનાવજો. જો આ વિડિયો ઈ બની જો ગયો. ઈ ઊભા ઊભા ગાડી હકાશે ને તો હું કાલે 3 સવારીમાં ગાડી લઈને હું વઈ જાય. નહીં તો તો ઈ તો ઈ નહીં. નહીં હાલે, બસ મારે એક લેવલ અપ જોઈએ છે. એક લેવલ આપું મેં 3 સવારીની તો વાત કરી. હું જે કહું એવું તો થયું નહીં પાછી આમ. તમે કયો હું ઈ થાય ઈ અત્યારે કરી દઈએ. તમે જેટલા 3 ની 4 વાહે બેસી જાવ તે ગાડી અકાર લે આમ તારે. જો. ગાડી ભગે ને તો મને નહીં ઊભા ઊભા વાત. જો હું તને ઊભા ઊભા હાલી એક લેવલ અપ કરી નાખું. એક લેવલ અપ કરી નાખું. હરી હિંમતભાઈ ને ઓલા શક્તિભાઈ ઈ ત્રણે મારી ગાડીમાં બેસી જાય ને હું આગળ ટાંકી ઉપર બેસીને ગાડી હાકી નાખું. હાલ ટાંકી ઉપર બેહવાની વાત નથી. બેહડો તારે 4 સવારીમાં નહીં, ગાડી નહીં, ટાંકી ઉપર બેહવાની વાત નથી. ये क्या बात करता है यार? આપણે ત્રણ ઊભા સવારીમાં રહીને ત્રણ ગાડી હા, ચલાવવાની વાત. 3 સવારીમાં 3 ઝાડા હાલ્યો પછી બધા પતલા ફરી પતલા જાવ ગાડી એમ લઈ નો લે. હાલે. હાલો આયા. હાલો તમે આવી જાઓ. હાલો નેવરા પડ્યા ત્યાં ઉપાડી એમ કઈ તમે પછી ફરી જાવ કે હું ટાંકી ઉપર બેહું એ વાત જ નથી. તમે કીધું ઊભા ઊભા ગાડી હકારી. હા તે હું મારે હા તો ઊભા ઊભા હાકી શકું. એમાં શું છે? સીટ ઉપર બેહીને તમારે ઈ ના હેન્ડલ હાથમાં રહીને ઓલા પ્લગ છે એની ઉપર બે ઓલા પગા મૂકવાનું છે એ ઉપર વ્યા જાઓ. કઈ વાંધો નથી. મૂકી જાજો તમે બાકી તમારે. શરિયાતમાં ઉતરવું હોય તો ઠેઠને લડવું પડશે ભાઈ. તમે ભેગું લડજો, હા. હું તો લડીશ ઠેઠ લગી. મને હા, વાંધો જ નથી. હા તો કાલ હવે અમે 4 સવારીમાં આમ જાવું તમે 3 સવારીમાં જઈએ હા. ये देखो ये अभी देखा देखी पे उतर है મને કઈ વાંધો જ નથી. અને નકરે હરી જો હું તને ચોખ્ખી વાત કહું ને, કોઈ પણ લેડીઝ ગાડી હાંકતી હોય ને એ કંટ્રોલ ન કરી શકે. મારા ભાઈ સપલાથી બ્રેક મારી ક્યાં ફેર દેવા. હું નીકળ્યા હાથ અને કરીને પડી મારી ઉભા રહ્યો હિંમતભાઈ, મેં તારી હારે એવું શું હોય છે? ઉભા રહ્યો હું તમને એક સવાલ પૂછું. તમે ક્યારેક ગાડી હાંકતા હોય
અચાનક કટ ઉપરથી નીચે ઉતરી જાય ત્રાહી બાંગી થઈ જાય તમે કંટ્રોલ કરી શકો પણ લેડીઝ કોઈ ન કરી શકે ઈ હુકામે કંટ્રોલ કરી શકે ઈ એક્ઝામ્પલ આપી દો 20 ઉપર ગાડી ચલાવે તો जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे 20 નહીં મારી નજર સામે જોયું કે પડતા પડતા પગ ઢળતા ગાડી સીધેલી કરેલી છે આવડાની જીભ 70 80 ની સ્પીડ માં હાલે એટલે જીભે કંટ્રોલ ન થાય ઈ વાતે હાસી જઈએ તમાર જેમ 20 ઉપર ગાડા આવે વળે ને તો આમ જો મારો હા. ભાઈ હું તને ગેરંટી મારી કહું જો 3 સવારીમાં કાલ જાય તો બરોબર છે હા. અને 99% તો નહીં જ જાય તો લખીને લઈ લો અને જાય તો આપણે કાંઈ વાંધો નથી બાકી અમે 4 સવારી મકાન દેખાડી પણ અમે ક્યાંય નહીં કરવું પડશે એમ કરીને બતાવી આમ જો 1 2 3 ને 4 એક ગાડી બેસી જઈએ હા. ત્યારે તમારી ગાડી લાંબી આવે ડોહા લાંબી તારી જ ગાડી માલ લ્યો તો ટાળી દેવા આ તો લઈ જવાની વાત છે મારે મને ખાલી એમ હેન્ડલ પકડવાની જગ્યા મળી જાય ને તો હું સાઈડમાં કોલો રાખીને હું હાકી દે ખબર સ્કૂટીમાં દેખાડો હાકી ગમે એ ગાડી હોય અમારે તો ખાલી હાલવી છે કાકા મારે બાકી 20 ઉપર ગાડા કરે ને એથી કાઈ નો થાય લ્યો બતાવ પછી આપણે કહેજો હા યા દાઢી ભાઈ કઈ કે દાઢી નો દાઢી નો હોય દાઢી નથી ને ક્યાંય બતાવો